નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરી રહેલા કપલ પર હિચકારું હુમલો કરી યુવકની ઘાતકી હત્યા કરી નાખી. આટલું જ નહીં, યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી. નવરાત્રિના ગણતરીના કલાકો પહેલાં જ જો રાજ્યના પાટનગરમાંથી જ આવી લૂંટ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવતી હોય તો બીજા શહેરોની સુરક્ષાની તો વાત જ શું પૂછવી. ઘટના ગાંધીનગરના અડાલજ નજીક અમિયાપુર પાસેની છે, જ્યાં નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરી રહેલા કપલ પર હિચકારો હુમલો કરી યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. ઘટનામાં તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સરદારનગરમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમિયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઢા ઝીંગી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી નિર્વસ્ત્ર મળી આવી હતી, જ્યાં પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર છે. ત્યારે એક તરફ નવરાત્રિમાં યુવાધન મોડી રાત સુધી ગરબા રમશે, કપલ્સ બહાર ફરશે, ત્યારે તેના 2 દિવસ પહેલાં જ ગાંધીનગરમાં જ બનેલી આવી હિચકારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.